નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, મધ્યપ્રદેશના સાગર જિલ્લાના ત્યારે તૈયાર ગામમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં એક જ પરિવારના 4 સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। મૃતકની ઓળખ મનોહર લોધિયા તરીકે, વૃદ્ધ માતા ફુલાણી લોધિયા, પુત્ર શિવાની અને પુત્ર અંકિત તરીકે થઈ છે। આખો પરિવાર ખતમ થતા સનસનાટી મચી ગઈ છે। વધુ વાત કરીએ તો અહેવાલો અનુસાર આ ઘટના બુધવારે પ્રકાશમાં આવી, જ્યારે ઘરમાંથી ચારેયના મૃતદેહ મળી આવ્યા। ઘટના સ્થળથી એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેના કારણે કેસ વધુ ગંભીર વળાંક લઈ ગયો હતો। સુસાઇડ નોટમાં મિલકતના વિભાજનનો ઉલ્લેખ થયો છે। તેમાં લખ્યું હતું કે મિલકત 3 ભાઈઓમાં વહેંચી દેવી જોઈએ અને પતિ દ્રૌપદીને કંઈ આપવું જોઈએ નહીં। વધુ વાત કરીએ તો મૃતક પત્ની ત્યારે દ્રૌપદીએ આરોપ લગાવ્યો છે કે મારો દિલ ત્યારે સુરેન્દ્ર છેલ્લા 2 વર્ષથી મને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપી રહ્યો હતો। તે બળજબરીથી મારી પાસે આવતો હતો અને જો તે મોં ખોલશે તો ત્યારે આખા પરિવારને મારી નાખવાની ધમકી આપતો। આ માનસિક દબાણનું પરિણામ આવું આવ્યું છે। આજે મારો આખો પરિવાર ખતમ થઈ ગયો છે। ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।